સંસ્કાર બહુ મોટી આપણા સંસ્કારથી તો આપણે માથું ઊંચું લઈને હાલી આ દેશની ધરતીમાં આપણે જન્મ્યા, જ્યાં અહીંયા મહાન પુરુષોના રજ પડી, એમાં મારો ને તમારો જન્મ થયો. આપણા વડીલોના માથા બોલ્યા છે આમાં. આ ધરતીની માલપા માથાના ખાતર પૂર્યા છે, એટલે જ આવા મહાપુરુષોનો જન્મ થાય. માથા વધેરા સરદાર જેવા જા ભાઈ કઈક પાક્યા માનવી, માથા વધેરી માત ને આ રંગ ભૂમિ આપને. સરદાર જેવા જા ભાઈ કઈક પાક્યા માનવી, માથા વધેરી માત ને આ રંગ ભૂમિ આપની. શમશેર ઉડી સામટી પણ શીશ એને નો નમે, ભડવીર ભારત ભૌમના સુરવીર તું મન સાંભળે. ભડવીર ભારત ભૌમના સુરવીર તું મન સાંભળે. વનગીર સાવજ કેસરિયા ભગત ને ફાંસી મળે, બ્રહ્માંડ લાગ્યા ડોલવા રણ જોગણી જંગે ચડે, રણ જોગણી જંગે ચડે. વનગીર સાવજ કેસરિયા ભગત ને ફાંસી મળે, બ્રહ્માંડ લાગ્યા ડોલવા રણ જોગણી જંગે ચડે, રણ જોગણી જંગે ચડે. ઝાંસી તણા કિલ્લાર માટે કંઈક ના માથા પડે, કંઈક ના માથા પડે. ભડવીર ભારત ભૌમના સુરવીર તું મન સાંભળે. ભડવીર ભારત ભૌમના સુરવીર તું મન સાંભળે. ખજીજા બાય નીચા શિવાજી જન્મા હતા, શિવાજી જન્મા હતા. કનકુ ખજીજા બાય નીચા શિવાજી જન્મા હતા. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્ર ને તું વર અમર મેદાનમાં, અમ દેશની આ રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની આ રમણી અમર છે ઇતિહાસમાં. એ ભલ ગયો નિજ ઓરડે યન પ્રીત પર હાસ્ય કર્યું, પોઢેલ ચાપો પારણે તેજ મુખ પર વસ્ત્ર ધર્યું, એને મુખ પર વસ્ત્ર ધર્યું. એ ભલ ગયો નિજ ઓરડે યન પ્રીત પર હાસ્ય કર્યું, પોઢેલ ચાપો પારણે તેજ મુખ પર વસ્ત્ર કર્યું, એને મુખ પર વસ્ત્ર ધર્યું. તેજી જોગ માયા જીભ કરડી સીધાવી કૈલાસમાં, સીધાવી કૈલાસમાં. અમ દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. 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 લાસા અને લક્ષ્મી એક આગલા અવતારના સુભદ્રા છે, એક દ્રૌપદી છે. બે બહેનોના ઋણ અધૂરા હતા, એ પૂરા કરવા માટે બંને બહેનોએ આ અવતાર લીધા છે. ધીરે ધીરે બ્રાહ્મણ દેવતાઓને બોલાવી બંને દીકરીઓના સગપણ થાય છે. પિંગલગઢના પઢિયાર શાખાના રાજપૂતો સાથે સગુણાનો સંબંધ બંધાય. જોધપુરના રાઠોડ રાજાના રાજકુમાર સાથે લાસાનો સંબંધ બંધાય. શુભ ઘડી યોગ પળ નક્ષત્ર જોઈ અને બંને દીકરીઓના વિવાહની તારીખ નક્કી થાય. બાબા રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજ બંને બહેનોના કરિયાવરની તૈયારી કરે છે. ધીરે ધીરે સમય નજીક આવ્યો. બંને બારાતો પોકરણગઢમાં આવવાની તૈયારી થાય. સરસ મજાની પત્રિકાઓ તૈયાર થાય, ઠેર ઠેર મંગળ ગીતો ગવાય છે. આપણે પણ કથાના નિયમ અનુસાર એક કડી લગ્ન ગીતની પત્રિકાની ગાય અને આગળ લઈ જાય કે કંકો લખ જો કંકો
લખજો લખજો દ્વારિકા રૂડા ધામ રણ છોડે રાઈને નોટ અમારે ઘેરે સગુણા દેવીના લગ્ન વરધુમાં વેરાયા કંકુ છાટીને લખજો કંકોતરી કેસર છાટીને લખજો કંકોતરી કેસર છાટીને લખજો દ્વારિકા રૂડા ધામ રણ છોડે રાઈને નોટ અમારે ઘેરે સગુણા રે બેનીના લગ્ન વરધુમાં વેલાયા આવજો અમારે ઘેરે લખજો લખજો ભંભોદરા રૂડા ધામ સુખરામ બાપાને નોટ લખજો લખજો ભંભોદરા રૂડા ધામ સુખરામ બાપાને નોટ કેસર સાટ લખજો કંકોતરી કેસર છાટીને લખજો કંકોતરી. તો આવી સરસ મજાની પત્રિકાઓ તૈયાર થઈ અને લગ્નની તારીખ નક્કી થાય છે. એકાદું ગીત ગાલે. આજ સાહેબ કહેતા હતા લગ્ન ગીત એકાદું ગાય. કા સાહેબ? પ્રમ દિવસની રાત્રિની કથામાં રામાપીરના વિવાહ છે અને ચર્ચા હાલે છે જાન લાવવાની ને એવું બધું વાતચીત હાલે છે. હવે કોણ વેવાય થાય ને કોણ કન્યાદાન દેવા આવે ધબધબાટી બોલાવાની છે એવું અમારે ખેનીભાઈ ને સાહેબ ને એમ બધા બાપુ વગરની મિટિંગ કરી હતી. બાપુ નહોતા અને એમ બધા ભેગા થઈને કે બાપુ આવું કાંઈક કરીએ એમ તો બધાને આનંદ આવે. મેં કીધું બાપુને પૂછી જોજો. બાપુ કહે તો આપણે તો તૈયાર જ થઈ. હું તો ગોર તો છું જ. એટલે કદાચ ભગવાનની દયા રામા બાપાની દયા હોય ને બાપુનો ને બધાનો આદેશ મળે તો એવી જાન લઈને આવવું એવું ખેનીભાઈ ને બધા નક્કી કરે છે. એ પમદીની વાત છે. બાકી અત્યારે આપણે સગુણાબેનના લગ્ન છે તો એકાદું લગ્ન ગીત તમે સાંભળાવે અમારા આ ભાઈ. જો કે કાલ તો તમે સાંભળ્યા જ છે અને આપણે અમારા આ એક ભાઈ લગ્ન ગીત ગાય. વિવાહની કથા છે અને દીકરીની લગ્ન છે, બે દીકરીઓના. અને દીકરીઓના લગ્નમાં તો બાપ શું કહેવું.
આપણા સમાજની માલપા, આપણા દેશની માલપા, આપણા રાષ્ટ્રની માલપા દીકરીઓને બચાવવાની ઝુંબેશ ચાલે છે. અને આટલા બધા બેઠા છે એટલે આમાં જરાક કહેવું જરૂરી છે કે દીકરી દીકરી છે. દીકરી વિશે તો કોણ બોલી શકે, છતાં એકાદ કડી લગ્ન ગીતની ગા પછી આપણે બંને દીકરીઓને માંડવામાં લાવીને કન્યાદાનનો વિધિ સંપન્ન કરી. લગ્નનો માંડીવો બાંધ્યો ને રાત રડિયાળી. લગ્નનો માંડીવો બાંધ્યો ને રાત રડિયાળી. લગ્નની શોભા બંને દીકરીઓના વિવાહની મહારાજ અજમલજીને થોડી ચિંતા હોય છે. કારણ કે બાપનું હૃદય છે. દરેક બાપને દીકરીને પરણાવવાની ચિંતા હોય અને માને દીકરો પરણાવવાનો હરખ હોય. બાપ અને દીકરીના જે સંબંધો આપણા શાસ્ત્રોમાં અનાદિકાળથી જે છે જ્યારે દીકરીને વિદાય બાપ આપતો હોય અથવા તો મંડપની માલપા બેસી અને કન્યાદાન જ્યારે કરતો હોય છે, દીકરીનો હાથ પકડી અને વરના હાથમાં જ્યારે હોંપે તો એ વખતે બાપના હૃદય ઉપર જે અસર થાય, આપણા કવિઓ, આપણા લોક સાહિત્યકારો, આપણા શાસ્ત્રોમાં બાપ અને દીકરીના જે સંબંધ છે ભાંગી પડે. બાપ બાપનું ખ્યાલ રાખનાર કોઈ પાત્ર હોય તો આ સમાજમાં આ દેશની દીકરી છે. બાપનું ધ્યાન રાખે.
હાલતા ચાલતા ઉઠતા બેઠતા. અને એવી દીકરી જ્યારે ઘરમાંથી જાય તારા બાપને એમ થાય કે આજ મારા ઘરમાંથી કોક જાય છે. કોઈ દી રડ્યો ન હોય બાપ. તલવારના એક એક ઝાટકે હિપો ખુમાણ, એક ઝાટકે હાથ જણાના માથા વાઢી નાખે અને ભીતરમાં કોઈ દી થડકાટ ન થાય. અને બનેલું એવું સત્ય ઘટના આપણા કાઠિયાવાડમાં બની ગયેલી. એક બાજુ દીકરીની જાન આવી, પૈણેતર ચાલુ છે, અને એ જ વખતે એકના એક દીકરાને સર્પ ડંખ મારે. એક બાજુ દીકરાની નનામી, એક બાજુ દીકરીની ડોલી. બાપને ધર્મ સંકટ આવ્યું. એકદમ દોડતા રાજભવનમાં આવે ત્યાં તો દીકરાનું મળદું આમ પડેલું હોય. એના રાણી કાઠિયાણી ઘીનો દીવો કરીને છોકરાને ભોંયે લઈ અને બેઠી હોય. દેવી બોલે મહારાજ આપણા દીકરાને કાળોતરો આભળી ગયો, તાળવું ફાટી ગયું. કાંઈ વાંધો નહીં, જે થવાનું હતું એ થઈ ગયું, કોઈને ખબર ન પડે, ધ્યાન રાખજો. ગમે એમ તો તમે એની માં છો, હું તો બાપ છું, એટલે કદાચ કઠણ હૃદય કરીને પડ્યો રહીશ, પણ તમે એની જનેતા છો. ક્યાંય હાથ નીકળવો ન જોઈએ, કોઈને ખબર ન પડવી જોઈએ. કારણ માંડવામાં મારા દીકરીના લગ્ન છે. કાલ મારી દીકરીને ખબર પડશે ને તો એના હૃદય ઉપર શું અસર થાય. હું પાછલા બારણેથી વ્યવસ્થા કરું છું, મરદાને લઈને શમશાનમાં લઈ જાય. આમ ખબર ન પડવા દીધી કે દીકરાનું મૃત્યુ થયું. કન્યાદાન દેવા માટે પોતે બેઠો, હાથ પકડીને હાથમાં આપ્યો વરરાજાના. ત્યાં સુધી તો વાંધો નહીં. કહે છે કે મળદું ગામના પાદરમાં શમશાનની માલપા દીકરાને અગ્નિદાહ. બેસવા દો ને એમનું, જ્યાં બેસે ને બેસવા દે. ભાઈ ભાઈ બેસ જાઓ, તો જ્યાં બેસે ને બેસ જાઓ, જગ્યા મળે ને. એક બાજુ ડોલી, એક બાજુ નનામી. કહેવાનો ભાવાર્થ એ છે કે દીકરાનું મૃત્યુ થયું ને એનું દુઃખ નહોતું, પણ દીકરીને વિદાય જ્યારે આપી ને ત્યારે એ દીકરીના ખભા ઉપર માથું નાખીને બાપ રોયો. કોઈ પણ બાપ હોય, ઝૂંપડામાં રહેનારો હોય તોય ભલે, બંગલામાં રહેનારો હોય તોય ભલે, બાકી બાપ અને દીકરીના સંબંધો છે ને એ અદ્ભુત સંબંધ છે. એનું કોઈ વર્ણન કરી શક્યું નથી હજી સુધી. બહુ મોટું માચમ છે દીકરીઓનું. એ ભાઈ તમે માતાજીને નિવેદ કરો છો, ખોડિયારી માને લાપસી કરો છો, બ્રહ્માણી માને નિવેદ કરો છો, મેલડી માને નિવેદ કરો છો, અંબાજી માને નિવેદ કરો છો. એ બધું કરવું જરૂર કરો, પણ પેટમાં રહેલી દીકરીઓને શું કામ મારો છો? હા, ઓલી પાણામાં ઉભેરેલી ખોડિયાર કદાચ ખાવા નહીં આવે, પણ તમારા આંગણામાં રમતી હોય એ 5 વર્ષની દીકરી હોય, એને પાટલે બેહારીને ખીર ખવડાવો તો માની લેજો કે આ ખોડિયાર ખાઈ ગઈ. હાસી ઈદમાં છે. ભલે મંદિર બનાવી, આપણે માતાજીની પ્રતિષ્ઠા કરીએ, બધી વાત કરવું પડે, જરૂર શ્રદ્ધાનો વિષય છે. હાસુ તો દીકરી ઘરમાં રમે છે, એને તો પેટમાં કાપી નાખી છે. બચાવો દીકરીઓને, પાણી બચાવો, બેટી બચાવો, ગા બચાવો, અન્ન બચાવો, અન્નના કણને બચાવો. ખોટો ફેંકી ન દો, ગટરમાં ન નાખો. આજે મને તમને પરમાત્માએ આપ્યું છે, ખોટો પાણીનો બગાડ ન કરવો. તમે શરૂઆતમાં મોટા આવ્યા હોય સુરતમાં, એને પૂછીજો શરૂઆતમાં કેટલા ફૂટે પાણી હતું ભાઈ? હા, અને અત્યારે કેટલા ફૂટે?
તમારા છોકરાઓની પેઢીઓ સામુ જુઓ, તમારું નહીં. કાલ અહીં રહેશે એનું શું થાય? બચત કરો, અન્નને બચાવો, બેટી બચાવો. એક કણને ગટરમાં ન જવા દો. 14,000 ટન રાંધેલું અનાજ ગટરમાં જાય. 14,000 ટન. કોઈના ઘરેથી દાળ, કોઈના ઘરેથી રોટલી, કોઈના ઘરેથી ભાત. અને હજારો માણસ હજી આ યુગમાં હજારો માણસ ભૂખ્યા હુવે છે, હજી એને રોટલી મળતી નથી. બેટી બચાવો. દીકરીનો સંબંધ, બાપ દીકરીના સંબંધો, ભ્રૂણ હત્યા બંધ થવી જોઈએ. હમણાં જ મેં સાંભળ્યું છે બાદશાહ 200 કરોડ રૂપિયા, ધન્યવાદ છે એને કે ભામાશાહ કહેવાય કે 200 કરોડ રૂપિયા દીકરીઓ હાટું વાપરે. બીજાની દીકરીઓ, પોતાની તો પોતા તણા, બચલા પાળે પંખીડા, બચલા બીજાના કોકજ સેવે કાગડા. ભાઈ પોતાના તો હવ મોટા કરે, પણ બીજાના જો મોટા કરી અને દેખાડે એ તો કાગડો કરે, કાગડો. કોયલના બચ્ચાને મોટા કરે. પોતા તણા અને બચલા પાળે પંખીડા, બચલા બીજાના, પછી કોકજ સેવે કાગડા. બીજાના બચલાને મોટા કરવા. દીકરીને બચાવો જરૂર. ફરી એકવાર તમને આદેશ આપ્યો, તમારો બાપ ગણો, તમારો ભાઈ ગણો, તમારો ગુરુ ગણો, એક ધર્મની પીઠ ઉપર બેહનારો, એક સંદેશ દેનારો ગણો. પણ આ દેશની, આ ગામની, આપણા કાઠિયાવાડની દરેક બેન દીકરીને વ્યાસપીઠ ઉપરથી આ એક બ્રાહ્મણના નાતે તમારી પાસે જોડી ફેલીને માગું છું કે ઉદરમાં રહેલી દીકરીઓને મારતા નહીં, મારતા નહીં, મારતા નહીં. તમારી પાસે ભીખ માગું. કદાચ તમને મારે કહેવાય નહીં, પણ કહું. તમને દીકરીઓ બચાવવાનું શું કામ કહું? અત્યારે હું નાની એવી ઝૂંપડી ચલાવું છું, રામપર તાજપર પુરખ્યા. ત્યાં અત્યારે હું 3-4 નિરાધાર છોકરીઓને તો હું ભણાવું છું. અત્યારે હાલમાં 4 છોકરીઓને ભણાવું છું. અત્યારે એકને ભણાવીને મેં કથાકાર બનાવી, પાટીદાર સમાજની દીકરી, એને ભાગવત કથા ભણાય. અત્યારે વાસીદું કરે છે ત્યાં. અને 3 દીકરીઓ નાની નાની રામપરમાં ભણે છે. આ બધું અહીંથી આવે ને બાપ, મારે ખમા કરે ખોડિયાર, બીજું કોઈ ખાવાવાળા નથી. આ બધું જે મળે છે આ સંતો મહાપુરુષોની પાસેથી, એ બધું એમાં જાય છે. હું કોલેજ તો નથી બનાવી શકું એમ, પણ 3 દીકરીઓને તો જીવન સુધારું. અને એ કરું છું એટલે સાચી જીકીને કહું છું. જે હું અહીંથી કહું એ બધું હું કરેલું છે. હવે મારા અનુભવમાં લઈને હું કરીને, હું પાછો ભોગવીને તમને કહું છું. એમને નથી કહેતો. દીકરી દીકરી છે. રોજ મારે ફોનમાં વાતો કરે, બાપુ કારે આવો છો, બાપુ કારે આવો. એને એમ છે કે આ અમારો હાસો બાપ છે. રોજ ફોનમાં વાત કરે, રોજ મારી હારે. નાની નાની હું તમને સંભળાવીશ, તમે જો. અને આવજો ને, જોજો. નહીં ખેની એ વાત કરી, ઉતરેલા કપડા તમારા અહીંથી લઈને, ફાટી ગયેલા લઈને મેં ત્યાં પહેરાવ્યા. અહીંથી પોટકું ભરીને લઈ ગયેલો છું કે તમારા નવા કપડાં નહીં બાપ, તમારા કાઢી નાખેલા મને આપો. અમારા મલકમાં હજી લુગડા નથી મળતા પહેરવાના. અમારે સાયલા પંથકની માલપા હજી છોકરાઓ હા ઉઘાડા ફરે છે. નવા નહોતા માગ્યા મેં. કરવું જરૂરી છે, જાગૃતિ હોવી જરૂરી છે. દરેક સમાજની દીકરીઓ, હું તમે ઘણું કમાઈ છે, ઘણું મારો ઠાકર તમને આપે, 4 હાથ તમારા ઉપર હોય, પણ દીકરીઓને હાંસવજો, એને ભણાવજો.
આજની દીકરી તો ભાઈ બાપની પડખે ઊભી રહે. હું જોઉં છું આમ આમ ટીકા ટાંકી અને મહિને 10-10, 15-15 હજાર રૂપિયા બાપને ટેકો કરે છે. લે બાપ મૂજાતો નહીં. અત્યારની દીકરીઓ, દીકરો કદાચ આપણને ટેકો કરે કે ન કરે એક વાત અલગ છે, બાકી દીકરી તો બાપની પડખે બાપની માં થઈને ઊભી રહે. બાપને આમ ખભા ઉપર હાથ દઈને ઊભો રહે. તમારે હળવદ શક્તિધામ પીપળી શાખા પૂજ્ય દલ સુખરામ બાપા આપણી કથામાં આવ્યા છે. પીપળી ધામ બચાવો દીકરીને. બાપ અને દીકરીના જે સંબંધો અદ્ભુત સંબંધ છે. માંડવામાંથી જ્યારે દીકરીની વિદાય થાય, એ ભાઈ આપણે બધા દેહાંતના છે, ગામડાના. આ તો હવે બધા અહીં વ્યાવ્યા. બાકી ખેતરમાં કામ કરતો હોય ને બાપ, ઉઘાડા ડીલે વગડાની માલપા, અને દીકરી ભાત લઈને આવે અને બાપના વાહામાં પરસેવો ભાળી જાય ને દીકરી, એટલે તરત દીકરી બાપને એમ કે આ અધૂરું રામકું છે ને એમ હું પૂરું કરી નાખશું, તમે ઓલા બાવળીએ બેહીને રોટલો ખાઈ લો. માથા ઉપર ભારો હશે ને તો દીકરી બાપના વજન ઉતારશે. ધ્યાન દેજો બરાબર. દીકરી અબળા નથી. જેના આંગણાની માલપા ગાનો ખીલો, જેના આંગણાની માલપા તુલસીનો ક્યારો, અને જેના આંગણાની માલપા દીકરી રમતી હોય ને, તો આપણા શાસ્ત્રોમાં બતાવે છે કે એના ઘરે ગંગા, યમુના અને સરસ્વતી ત્રિવેણી ઊભી થાય. ત્રિવેણી. દીકરીના કદાચ પગ ધોઈ અને આપણે રાંદલમાં હોય તેથી ગોહણી કરે છે, પાટલા ઉપર ઊભી રાખે, એના જમણા પગનો અંગૂઠો ધોવે. મઢડા ગામ આવ્યું પાલીતાણા પાસે. મઢડાના ભગવતી બાપુ થયા, નામ કદી છે ભગવતી બાપુ. અને ભગવતી બાપુના આશ્રમમાં એકલી દીકરીઓ જ હોય, બીજું કોઈ નહીં. નાની નાની દીકરીઓ એના આસન ઉપર બેસી જાય, એની ગાદી ઉપર બેસી જાય. તમારી દીકરી હોય તો તમારે એને કાંઈ કહેવાય નહીં. ભગવતી બાપુ અત્યારે જોજો 1008 દીકરીઓના પગ ધોઈને પાણી પીવે રોજ. એના પગ ધોયેલું પાણી પીવે ગામની દીકરીઓ, બીજું કાંઈ એને સંબંધ જ નહીં બીજા અરે. દીકરીના જમણા પગના અંગૂઠાની માલપા ગંગાની ધારા છે. દીકરીના હાથની માલપા બાપને સુખ આપનારું રેખાવું છે. ટેકો આપનાર કોઈ પાત્ર હોય. બાપ ગમે એટલી મુશ્કેલીમાં હોય, બાપ ગમે એટલી તકલીફમાં હોય, બાપે કદાચ ખાધું ન હોય ને તો માં કદાચ પૂછવા નહીં જાય, પણ દીકરી દોડીને પૂછશે કે આજ કેમ મારા બાપે ખાધું નથી, આજ કેમ મારો બાપ અણહરો છે, આજ મારો બાપ કેમ કાંઈ બોલતો નથી. અરે કદાચ કોક લેણા વાળો આવે ને તો બાપ જવાબ ન દઈએ કે માં જવાબ ન દઈ દે કે ઓલી દીકરી એમ કહે છે કે અમે દઈ દઈશું, મારા બાપને કાંઈ કહેતા નહીં. આ છે અત્યારે હાલમાં. મેં પહેલા તમને કહ્યું છે કે કાસા ગર્ભને કાપવાનું પાપ લાગે છે. કાચા ગર્ભને કપાય નહીં, પહેલેથી શાસ્ત્રોમાં લખ્યું છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ફેંક્યું ઉત્તરાના ગર્ભમાં, ગર્ભની હત્યા કરી
દ્રૌપદીએ ના પાડી કે ગુરુપુત્ર છે, મરાય નહીં. અને તેથી ભગવાન કૃષ્ણએ કીધું ભલે એને મરાય નહીં, પણ એણે ગર્ભમાથે ઘા કર્યો છે અને ગર્ભની હત્યા કરનારને દંડ તો દેવો જ પડે. એની મણી કાઢી લીધી, બ્રહ્મમણી, અને અશ્વત્થામાં હજી ફરે છે, હજી ભટકે છે. ગર્ભને કાપે અને દંડ તો મળવો જ જોઈએ. શું કામ એવું કરવું? આવવા દો આ જગતમાં. જે ગર્ભ કાપવા વાળા છે, જેના ઉદરમાં છે, ઈ કોકની દીકરી તો હશે જ ને. હા કે નહીં હોય? એક દીકરી નડે તમને, આખા સમાજની વાત છે, મારા ને તમારા બધાની વાત છે. કોઈ એક વ્યક્તિ, એક સમાજની વાત નથી. આ થોડી જાગૃતિ હોવી જરૂરી છે. આપણે ઘણું કમાઈએ છીએ, ઘણો આગળ વધ્યા, થોડું થોડું આપણે પાછા ગુમાવતા જઈએ છીએ. આપણી મૂળ વસ્તુ છે એ આપણે ભૂલવા માંડ્યા છીએ. મારો ને તમારો ધર્મ, મારી ને તમારી સંસ્કૃતિ, મારી ને તમારી મર્યાદા, એ મારે ને તમારે પકડી રાખવી પડે. એને ભૂલાય નહીં, એને છોડાય નહીં. એ લીટા ન વટાય. લીટા વટો તો હરણ થઈ જાય. માંડવામાંથી જ્યારે દીકરીની વિદાય આપતો હોય બાપ, અને બાપના પગલા તમે જોજો. માલપાથી ભાંગી ગયો, માલપાથી આમ કોઈ દે ભાંગ્યો, કોઈ દે રડ્યો ન હોય. પાણા જેવું હૃદય હોય, પાણા જેવું. બધા દુઃખ સહન કરે, પણ દીકરી ઘરમાંથી જાય તારે બાપ માંડવાની થાંભલી પકડીને રોવે. જાન વિદાય કરીને આવે પછી જોજો. પહેલા તો દીકરીને ખબર ન પડવા દે. અરે કેટલુંક મારે કેવું, ભાઈ બહેનના લગ્ન હારે હોય ને, ભાઈ બહેનના, તો તમે જોજો. હું તો પૈણેતર કરાવવા ગયેલો એટલે મેં જોયું. પહેલા હું કર્મકાંડનું કામ કરતો. પાદરમાં જાન પગી હોય ને પછી દીકરી ગાડામાં બેઠી હોય તો ગોર બાપાને કે એની બેન પણ એને એમ કે બાપા એક કામ કરો, મારા ભાઈને બોલાવો ને. પાદરમાં છેલ્લે મેં કાનો કાન સાંભળેલું. અને પોતાનાથી નાનો ભાઈ હોય, ઘૂંઘટમાંથી હાથ બહાર કાઢી અને નાના ભાઈના માથા ઉપર હાથ મૂકી અને જાતા જાતા બાપની ભલામણ કરનારું કોઈ પાત્ર હોય તો એ છે આ દેશની દીકરી. એના ભાઈના કાનમાં કહે છે, ભાઈ હું જાઉં છું, હવે આ ઘરની જવાબદારી તારી માથે આવે, બાપનું ધ્યાન રાખજે. આવું દીકરી બોલે છે, છેલ્લા શબ્દ. હવે બાપથી કામ થતું નથી. બાપને કંદડતો નહીં, બાપના ધંધામાં ધ્યાન દેજે, બાપને થોડીક નિવૃત્તિ આપજે. જાતા જાતા બાપનું ધ્યાન રાખવાનું કેનાર કોઈ પાત્ર હોય તો એ છે આ દેશની દીકરી. એવું પાત્ર જ્યારે ઘરમાંથી જાય. મહારાજ જનકજી જાનકીજીની વિદાય આપતી વખતે રામાયણની માલપા કથા છે.